સમાચાર મળી રહ્યા છે વાગરાથી સાયખાની દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નીપજ્યું. જીઆઈડીસીમાં અઠવાડિયામાં બીજો બનાવ. સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફટી અને સુરક્ષાની તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. રોજગારી માટે આવેલા પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાઈ રહ્યું છે. એક બાદ એક આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે. જીઆઈડીસીમાં છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે. આવી જ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી. સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ ઉપર પટરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન 11 વાગ્યાના અરસામાં શેડ ઉપરથી લાઇફલાઇન પર સેફટી બેલ્ટ લગાવવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો, જેથી નીચે ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેમની તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં ઝઘડિયા તાલુકાના ખાલક કુવાફળિયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ 30 નાઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનો નોંધી વધુ કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવવાની ઘટના સામે આવી હતી, જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીની સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટેડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારે તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ દોડી ગયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સેફટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે, જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પણ પંથકમાં ઉઠી રહી છે. વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી છે. હાલ આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામે છે. કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરિયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની પણ બૂમ ઉઠી રહી છે. સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાનું લોક ચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે. સેફટી અને સુરક્ષા માટે કંપની ચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. ત્યારે હાલ તો દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયેલી ઘટનાને લઈ સુપરવાઇઝર રશિક મહેન્દ્રભાઈ વસાવાએ પોલીસને ખબર આપતા પોલીસે BNSS કલમ 194 મુજબ નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.